जाको जुग में कोई नहीं, जाको जुग में कोई नहीं, ताको गरीब बनवा। तुलसी सीताराम को रीज भजो की खींच, उल्टा सुल्टा वारिये यूं खेत में भी, उल्टा सुल्टा वारिये यूं खेत में। गमे ત્યાં તમે ગમે તેટલી પ્રવાસ યાત્રા જર્ની મુસાફરી કરો પણ ઘેરે આવી જાવ એટલે કેવું થાય છે? ઘેરે આવો તો એમ થાય ને ઘાસ એમ આ શરીરમાં, આ વિચારમાં, આ શ્વાસામાં તરંગો ભાગે, ગમે એટલા રખડી અને પાછા ઘેરે આવતા રહીએ તો સુરક્ષિત રહે ને, સુરક્ષિત ઘેરે આવતા રહીએ। રખડી રખડીને કેટલા રખડે, અહીં મન ભાગ્યું એમ ગુરુએ જો નિયંત્રણ આપ્યું હોય, ગુરુના વચનમાં રહેણી પાડીને જીવતા એને શીખવાડ્યું હોય તો એ મન ભાગવા જાય એટલે તરત જ વચનની રેડી, વચનનો અંકુશ, વચનની શમશેર કાચા સૂતરને તાતણે બાંધી એવી તલવાર ખુલ્લે ખુલ્લી માથા ઉપર કાચા સૂતરને તાતણે બાંધી પડીક પડશે આવી રીતે જેને વચનને પકડ્યું છે ને એ ક્યાંય ભાગી શકતો નથી, ક્યાંય જઈ શકતો નથી। બેન દીકરી સંયુક્ત કુટુંબમાં, મોટા કુટુંબમાં રહેતી હોય તો એ સાવધાન જ હોય કે ક્યાંથી મારો જેઠ આવશે, ક્યાંથી મારો કાકોજી આવશે, ક્યાંથી મારો મામોજી આવશે। એને ખબર હોય ફટ દરન લાજ કાઢી લે, ફટ દરન લાજ કાઢી દે, ફટ દરન લાજ કાઢી દે। એ બધાને લાજ કાઢવાનો જે રિવાજ હતો એને સાવધાની હતી કે લાજ કાઢી લે, લાજ કાઢી લે, લાજ કાઢી લે। એમ મન આમાંથી જ્યાં ભાગે ત્યાં તો ગુરુના વચનની મર્યાદાની લાજ કાઢી લે, લાજ કાઢી લે, લાજ કાઢી લે। મન જ્યાં ભાગે ત્યાં ગુરુના વચનની મર્યાદા કરી લે, મર્યાદા કરી। એ ભાગમાં તારો સાસરો રામો ઉભો, એ ભાગમાં તારો કાકોજી, તારો મામોજી, એ ભાગમાં તારો જેઠ, એ ભાગમાં તારો ધણી સામો ઉભો। ક્યાં જાય છે? એમ મનને એ અંકુશ લાગી જાય છે, પછી મન ભાગતો નથી, એને ટેવ પડી જાય છે લાજ કાઢવાની, મર્યાદા પાલન કરવાની। ધીમે ધીમે અભ્યાસ દ્વારા એ રહેણી પકડાઈ જાય છે। સાંભળો છો માતાઓ? હા, હાલો। મારા
વિરાજ્યા તાપીને કાંઠળે પાણી જોયું તો એમ થાય કે પાછું જીવન મળશે કે નહીં મળે, જીવન મળશે કે નહીં મળે. એટલું પાણી આવ્યું, કેટલું પાણી આવ્યું તાપીમાં, એટલું બધું જલ આવ્યું, મુક્તનું દર્શન કરાવે. તો એ પાછા આપણે તો એમ જ છે, ગુરુજીનું શરીર પડદે થઈ ગયું તો એ આપણે તો એમ જ, માતાજીનું શરીર જ્યોતમાં સમાયું તો આપણે તો એમ જ. નથી લાગતું કે તાપીમાં જળ આવ્યું હોય એવું કઈ મગજમાં નથી. નથી લાગતું કે ગુરુજીનું શરીર નથી, એ તો ચારે બાજુ જીવતા પ્રગટ જાગૃત થઈને ચારે બાજુ ઘૂમે છે, વિચારોમાં બેઠા છે, વચનમાં બેઠા છે. જ્યાં યાદ કરો ત્યાં, જ્યાં સમરો ત્યાં, વચનમાં બેઠા, વિશ્વાસમાં બેઠા, શ્વાસમાં બેઠા. માતાજી પણ એમ છે, જ્યાં યાદ કરો ત્યાં. આ બધી તીર્થની બાબતો છે. તીર્થ, તીર્થ આ એની ભૂમિ છે.
એકથી ભયાનક લાગતી હતી. આ એની એ ભૂમિ છે. કોઈ ડર નથી, કોઈ પણ પ્રકારનો ભય નથી. લાઈટ જશે તો શું થશે? કઈ નહીં. લાઈટ જશે તો આંખમાં અજવાળા અંતરની આંખો ઉઘડી જશે, બહારની બંધ થાય છે તો અંદરની ઉઘડશે. જો જીવનને આ જાગરણ કરી, જીવનને આ શક્તિઓ અને સમય સદુપયોગમાં લઈને જીવવા જેવું બનાવવું હોય તો આ બધી વાતોમાં તમારે રોકાવાનું. તમને એમાંનું કાંઈ ન હોય તો ખાલી સમય બગાડી ટાઈમ પાસ કરવા એવું ન કરો. તો તમે ટીવી પાસે બરાબર હતા, ટીવીમાં જે કઈ તમને ગમતું એ બધું બરાબર હતું. અહીંયા આવ્યા છો, અરે એક માણસ, એક માતાઓ તમે એવા છો કે 1000 માથા ભાંગી નાખો ત્યારે એક માથું થાય એવા તમે બધા છો. 1000 માથા તોડી નાખો ને એમાંથી એક માથું તૈયાર થાય એવા તમે છો. તમે એમ ન સમજતા કે હું તમને કાંઈ તમારી ગણતરી કર્યા વગર બોલે જાઉં છું. હોય કોઈ કાળે ગણતરી વિનાનું બોલું તો બીજી પૂનમ આવે તો તમે કોઈ ન હો. પૂનમ આવે તે મારે ગૌશાળામાં જઈને ગાયું સામે બે કરવું પડે. અહીં કોઈ ન હોય, આવતી બીજે કોઈ ન હોય. પણ તમે નથી આવતા તો બીજા આવે. જુઓ કેટલાય કંટાળી ગયા, કોઈ કેટલાક કોકનું સાંભળી અને આમ થઈ ગયા તેમ થઈ ગયા કે બાપુ તો ઈની વાતો કરીને ટાઈમ પાસ કરીને બગાડ્યો. એવા કેટલાય નથી આવતા તો પછી કેટલાય બધા નવીન આવે છે. કોઈ નહોતા ભાડ્યા એવા આ નજરે જોઉં છું. હમણાં ક્યાં જોઉં છું? 30 વર્ષ પહેલા આસ્થાનું બોલે ત્યાં જ ઝૂંપડામાં રહેતો હતો. એ આવડા છે, આની અંદર બેઠો એ છે. આની અંદર હમણાં એને છાપરું બદલ્યું છે. એ છાપરું હતું, એ છાપરામાં હમણાં એને રૂપ રંગ બદલ્યા છે. એવડું બદલીને બેઠો છે. એટલે આ બદલેલું એના મગજમાં નથી આવતું. સત્ય કહું છું. હાજી, ગુરુજીને પૂછો રોડા હે? કોઈ પણ અટવાઈ આવો તો તમે વકીલ પાસે જાઓ તો વકીલ કાયદાની સૂઝ બતાવે કે નહીં? કોઈ પણ તબિયત બગાડી તો ડોક્ટર પાસે જાઓ તો તમારું આરોગ્ય પાછું આપે કે નહીં? લાંબા ચોડી કોઈ ગાંઠું થયું હોય, કઈ બીજું કઈ ત્રીજું કોઈ બગાડ એવો થયો હોય કે તમારી તબિયત તમારે હાથે સુધરતી ન હોય, કડવા કડિયાટા ને એ બામ ને એ નાસ ને એ ઓલું ને ટાઢા દિયો ને કઈ બંધાણ કરો, ગમે એટલા દાખલા કરો, મેળે ના આવતું હોય, પછી ડાક્ટર પાસે જાઓ એટલે ફટફટ તમારા બધા રિપોર્ટ કાઢી અને જોઈ લે કે ક્યાં છે. એટલે અનુમાન કરીને 1-2 દાખલા કરે. અનુમાનમાં તમને થોડાક પછી એને ખબર પડી જાય કે અહીંયા ફોલ્ટ છે. એમ એ પાછું આરોગ્ય આપી શકે. ડાક્ટર એના અભ્યાસી છે, વકીલો એના અભ્યાસી છે. આથી જરૂરની બાબતો કહું છું. એમાં આપણા વિચારો બગડે તો સંતો એના અભ્યાસી છે, શાસ્ત્રો એના માટે છે. એમાં કલમો લખી છે કે અહીંથી મન તૂટી પડે, અહીંથી બુદ્ધિ કોઈ ઘરમાં ન જવા દે, અહીંથી વિચાર વિવેક વગર ના થાય, અહીંથી આંખું બગડે, અહીંથી જીભ બગડે, અહીંથી પેટ બગડે. અને જેનું પેટ બગડે એનો તો જન્મારો બગડી જાય, આખો જન્મારો. અમને ઘણું રાત ને દિવસમાં ખૂબ જ સાંભળવાનું આવે, બાપુજી દીકરો નથી કેવું કરતો, બાપુજી અરે રે પેટ બગડ્યું, હાય મારા બાપ તો જન્મારો બગડી ગયો. પેટ બગડ્યું તો જન્મારો પછી એને આપણે એમ કેવું કે તારે પહેલા ધ્યાન દેવું જોઈએ નહીં, હવે સુધરે કેમ એમ કેવું છે.
બગડું એની બહુ વાતો ન કરીએ. બગડી ગયો કોઈની પાસે જઈને વાતો ન કરી આવો છે ને તેવો છે ને આ કામ નથી પેલા આવો ને આવો તેવો એવું કોઈથી વગોણા કોઈને ઘેર જઈને ન કરીએ, કોઈ પાસે જઈને ન કરીએ, એવા વગોણા ન કરીએ આપણી પ્રજાના. હવે બગડ્યું તે બગડ્યું, પણ સુધરે કેમ? સુધરે કેમ? 1000 પૂરાની ગંજી હળગી છે, એમાંથી 10 પૂરા બહાર કેમ નીકળે? એવું કરી લઈએ ને. 1000 પૂરા હળગી જાય તો સુધી રોઈએ રાખીએ. એનો શું મતલબ? રોઈએ રાખીએ રે આ સળગી 1000 પૂરા સળગી ગયા કે પછી 50 પૂરા બહાર કાઢી લીધા હોય. એમ કરે કેમ કરે? એમાં જન્મારો આપણો ગયો, હાથમાંથી ફેલ થઈ ગયો. અરે એમાંથી જેટલા શ્વાસા બચાય એટલા તો બહાર કાઢી લઈએ કે જન્મારો સુધરી જાય. આપ તરે આપણે જો સાવધાનીથી બહાર નીકળી જાશું તો આપ તરે ઓરન કો તારે તારી દે કુળ સારા, એના કુળને તારી દે. પછી જેસલજીના પેલા આગલા પરાક્રમ સામે કોઈએ ન જોયું. ના એની કઈ જરૂર જ ન પડી. કાલ શું કરતા હતા, કેવા હતા, કોઈ જોયું જ નહીં એની સામે. આગલા પરાક્રમ ને કોઈ ન જાય. કેવા પરાક્રમ? ભયાનક પરાક્રમ. બેન ને ભાણેજ ને આહા લૂંટી કુવાની, આહા ગોંદરે થી હરણા, જ્યાં 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 જેટલા ધર્મના એટલા બધા કર્મના કરી નાખ્યા. ક્યાંયથી ડગેલી પણ તોય લોકોએ જયારે રસ્તે ચડી ગયા ને માં, એ મોટી બેન, એ ભાઈ ઈવડે રસ્તે ચડી ગયા ને, પોતાની ભૂલું કબૂલ કરી લીધી ને, પછી જીવન જીવવાનું એને પકડી લીધું ને, પછી આગલો ઇતિહાસ કોઈએ જોયો જ નથી. તે હું કરતો હતો. અટાણે શું કરે છે? કેટલા ઇતિહાસો. ગાંધીજીની આત્મકથા, પોતે એ આત્મકથાની વાતો કરે છે. ગાંધીજીની આત્મકથામાં વાંચો, એને પોતાની કેટલી નબળાઈઓ બહાર પાડી, નબળાઈઓને જાહેર કરીને કહી દીધી કે આવો હતો. પણ કોઈના મગજમાં બેસતું નથી. શું કામે? એની સચ્ચાઈ, એની પ્રમાણિકતા, એની સત્યતા પૂર્વક એને કીધું કે સત્ય જ પરમાત્મા છે. મેં માર ખાઈ પડી આખડી, કૂટાઈ પીટાઈ અને જેમ તેમ મારી જીવનની દુર્દશા થઈ, પણ છેલ્લે મને સત્ય પકડાઈ ગયું. અને એ સત્ય આવું છે એ જાહેર કર્યો એટલે લોકો સત્યને પકડીને હાલતા થયા કે સત્ય ગમે તેમ કરીને તો લઈ આવ્યો. જયારે એને ગોળી લાગીને ત્યારે લોકોને ખબર પડી કે આની અંદર તો રામ બેઠો હતો. આ વાણીઓ ક્યાં હતો? આની અંદર તો રામ હતો. રામની ઓળખાણ થઈ. જ્યાં ગોળી લાગી, રામ નગર નીકળવું છે. ઓય માં, એમનું નીકળવું છે. ઓય એમનું નીકળવું છે. રામ. ત્યારે લોકોને ખબર પડી ગઈ કે ઓહો, આની અંદર રામને સેવ્યો. જેને રામને સેવ્યા, આની અંદર એને રામને સેવ્યા. ધન્ય છે. એટલે મારું કહેવાનું એમ છે, માતાઓ સજનો, હાથ જોડીને તમે કયો તો અહીં જગ્યા ને કે દંડવત કરીને તમને કહું. આમ લાંબો પડીને બે હાથથી આ નાટક ની જેમ નહીં, એવી રીતે નહીં. આપણા બધા લાંબા પડીને પાછા કેવું તો કોઈ કરતા નથી. કેવું નથી કરતા. લાંબા ટૂંકા થાય, ભૂખાવીએ, ઉઘાડ પગે આવે. એટલે આ બધું નો કરીને કેવું કે ને તારો ગુરુ શું કે, તારો ધણી શું કે, આટલું કરીને આવું લાંબુ ટૂંકું ન કરતો કાંઈ નહીં. નગાજન સ્વામી એક દી કહેતા હતા કે આવું બધું કરવા તૈયાર છે, પણ આવું ટૂંકું છે એ કરવા તૈયાર નથી. આવું બધું તૈયાર છે, ભૂખું રહેવું તૈયાર છે, ઉઘાડે પગે હાલીને જવું તૈયાર છે, અમુક વસ્તુ ન ખાવી આવા નિયમ લેવા તૈયાર છે. નિંદર નથી આવતી, જાગવા તૈયાર છે, પણ જાગતો રામને યાદ કરવા તૈયાર નથી. નિંદર ન આવતી તો ભાગ્યશાળી કહેવાય. મુય નિંદર ના આવે તો એ નથી આવતી નિંદર, એમાં રામ નથી યાદ કરી, રામના નામના શ્વાસ ભરી તો એ નામનો પ્રભાવ અંદર આવશે. દુનિયાને યાદ કરીને દુનિયાની ચિંતા કરીશ તો એ તારા મગજમાં ચિંતા વધતી જાય, અને રામને યાદ કરીને શ્વાસા ભરી તો એ રામના નામનો પ્રભાવ અંદર આવતો જશે, એટલે તને શાંતિ આપશે, અશાંતિ મટાડી દે. નિંદર નથી આવતો રામ રામ કરે,
લીંદર નથી આવતી, ટીકડા શું કામ ખબર નથી આવતી તો સારું. હે ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ આવે તો આવે, ના આવે તો કઈ નહીં. ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ રામ. જેટલી બેલેન્સ ભેળી થઈ, અરે નામના શ્વાસા છે, રામના નામે એ શ્વાસા ભરાય છે, તો રામના નામનો કરંટ છે એ શ્વાસામાં આવે ને. કોકને ગાર કાઢો તો ગારનો કરંટ લાગે, તો રામનો કરંટ ન લાગે. કોક તો કેમ ગંદી ગાળ બોલો, આગળ ગંદી ગાળ બોલો તા તો તમારું માથું ભરી જાય, રોમે રોમ અવળા થઈ જાય, તા કરતા ઉભા થઈ જાઓ. બહુ થાય તો પડી પાસે બહાર નીકળીને જોઉં છું આ બાપુ પાસે બી ગયો ને એટલે એમ કરીને તમે ઉભા થઈ જાઓ. બહાર નીકળવું ઉભો છો અહીં દરવાજે. ગંદી ગાળ આટલો કરંટ આપે કે અહીંથી તમને ઉઠાડી મૂકે. તમને એમ તો થવું જોઈએ કે આ ગાર મને આ સભામાંથી બહાર કાઢી મૂકો. આ ગંદી ગાળે મારા કાન ખુલ્લા હતા તો અંદર આવીને હું સાંભળવા તૈયાર જ નથી. એ કોઈની નિંદા સાંભળવા તૈયાર નથી, કોઈનું જેવું તેવું સાંભળવા તૈયાર જ નથી. અંદર આવે તો મગજ બગાડે. સાંભળો છો વાર્તા? હાજી, અંદર આવે તો દિમાગ બગાડે ને. અરે નો એન્ટ્રી, કોઈને આવવાની અંદર જરૂર નથી. હું મારા સદગુરુના વચન વિશ્વાસના દોરડે લટકું છું. અરે એ વચન વિશ્વાસના દોરે મારું જીવન મેં એને અર્પણ કરી અને એક એક પગલે એક એક શ્વાસે જીવન જીવું છું. આ કચરો મારે શું કરવો છે? આ દુર્ગંધ મારે શું કરવી છે? મને માંડ મોકો મળ્યો, મારી પાસે બેલેન્સ થોડીક છે, થોડાક શ્વાસા છે, એ શ્વાસા મારે એમાં જમા કરાવવાના છે. એમાં જમા કરાવી અને મારે એક ઉઠવું લેવું છે, એક કૂપન લેવું છે કે અહીંના છૂટ્યા સદગુરુ અમે ક્યાં ભેળા થાશું. એટલે ગુરુ કહે છે કે અહીંના છૂટ્યા હે વચનને વળગી રહેજે, વચનને ભેળા થાશું, વચનને ભેળા થાશું. અહીંના છૂટ્યા એ વચનને વળગી રહેજો, વચનને ભેળા થાશું, વચનને ભેળા થાશું. વચન ક્યાં છે? વચન સતમાં છે. સત ક્યાં? સત શ્વાસમાં. શ્વાસ ક્યાં? શ્વાસ વિશ્વાસમાં. વિશ્વાસ ક્યાં? ચરાચર ચેતન પ્રાણી માત્રમાં રમે છે, પ્રાણી માત્રને જીવન આપે છે. એ વિશ્વાસ એવો વ્યાપક છે. અહીંના છૂટ્યા ત્યાં ભેળા થાશો, વચનમાં ભેળા થાશો. કેમ આ જીવન પૂરું થાય ત્યાં સુધી વચન ભૂલાતો નથી? જુઓ ખરા, એ પતિ ગુજરી ગયા છે પણ એ બાઈ માણસને એના ધણીનું નામ એના હૃદયમાં દાટીને રાખ્યું છે. એટલું ઊંડે ઊંડે એક તિજોરી કબાટમાં એવું પેક કરીને રાખ્યું છે. એ માણસ હાજર નથી તોય એ બાઈને એમ જ થયા કરે છે કે હાજર છે, હાજર છે. ખોટી આંખ ન બગાડે, ખોટી જીભ ન બગાડે, ખોટી વાત ન બગાડે, ખોટી બુદ્ધિ ન બગાડે, બધી બાજુથી સલામત રાખે. આવો જો પતિના વચનનો વિશ્વાસ હોય તો સદગુરુના વચનનો વિશ્વાસ કેવો. જે આજ જીવે કાલ મરી જાય એની ઉપર આપણો વિશ્વાસ હોય તો અવિરત અખંડ અખંડ સાહેબ કો નામ. એ વચનમાં કેવડો વિશ્વાસ હોય, એમાં કરંટ કેવડો હોય, એની તાકાત કેવડી. આજ જીવે કાલ મરી જાય, આજ જીવે મીરા કેવા વરને શું વરવું, આજ જીવે કાલ મરી જાય એવા વરને શું વરવું. એ વાત કહું છું. એ મીરાબાઈ એમ કીધું કે ધણી મરે એનો દોખો નહીં, હું તો રાજી થઈને રાડું રે. ધણી મરે એનો દોખો નહીં, રાજી થઈને રાડું રે. જો જો બન્યું જોર કરે તો ખુલ્લું ખુલ્લું સરનામું આપ્યું. જો મારું જો બન્યું જોર કરે તો મારા વિઠ્ઠલ વરનું ઘર માંડું રે. જો જો બન્યું જોર કરે તો સતપુરુષનું ઘર માંડું રે. ધણી મરે
અધૂરામાં નજર સામે છે. આજે તમે એ બધી સ્થિતિઓને પાર કરી ગયા છો, સમજણના ઘરમાં જાગીને બેઠા છો. હવે તમે કેમ જાગૃત થયેલા અટકીને મૂંઝાઈને કેમ બેઠા? હવે પ્રવાસ કેમ નથી કરી શકતા? હાલો હાલો હાલો. અભ્યાસનું ઘર મોટું છે, અભ્યાસનું ઘર. ગંગા સતી કે અભ્યાસ જાગ્યા પછી અટકવું નહીં, અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં, રહેવું નહીં ભેદવાદીની સાથ. ભેદવાદી કોણ છે? ભેદવાદી મન છે. મન ભેદવાદી છે. મન ભેદવાદી, ભેદવાદી મન છે. માંડ્યું વિકેટ ઉખાડવા. 12 બોરની છે, ધડા ધડવાની છે. એ ફટાકડી નથી, ફટાકડી. મરજીવાના કાંત ઓથે ઓથે બેઠા એ ભાગજો. ઓથે ઓથે બેઠા આની પેરા આવ્યા એટલે બિચારા ક્યાં કોકની મોટરસાયકલ માં લટકતા આવ્યા બિચારા શું કરે? ઓથે ઓથે બેઠા એ ભાગજો. જાગવું હોય તો જાગજો. તમારા માટે છે, તમારા માટે છે. પછી તમે એમ કહેતા નહીં કીધું હોત તો, કીધું તો કૂતરું કઈડે એવું કીધું હોત તો અમે એ બાજુ નો હાલત. કૂતરું કઈડે એવું કીધું હોત તો, હરફ નીકળો એમ કીધું હોત તો પૂછડા માટે પગ નો દેવાઈ જાય. કોઈ પણ પ્રકારના નિશા વગરનું બોલું છું. બે કાબુ થઈ નથી, કાબુમાં રહીને બોલું છું. કારણ કે મોટા પુરુષો બોલ્યા છે, મેં સાંભળ્યું છે. મોટા પુરુષો બોલ્યા છે.